હેલો ફેમિલી, નમસ્કાર. તો કેમ છો તમે બધા? છો મજામાં જ રહેવાનું. તો મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી. તો વાગડું ખૂટી મૂક્યું અમે ખાગાડું તેને એમાં હિંગળ આવ્યા છે. તો કેટલા હિંગળ આવ્યો તમને બતાડું. અને પછી આપણે બનાવવાનું છે ભરેલો પાયલું અને પાપલેટની રેસીપી. તો બધા વિડીયોમાં કંટ્રોલી બના રહેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બિના રહો અને વિડીયો જોવો, તમે એન્જોય કરો. હાલો ફેમિલી, અંધારું થઈ ગયું છે, હાવ દી પણ વયો ગયો છે ને હવે ઝાકળ પણ પડવા માંડ્યો છે અને રિઝલ્ટ પણ કઈ સારું નથી ને વાતાવરણ પણ કઈ સારું નથી. તો અહીંયા જુઓ, આ છે આ માથું. મિત્રો તમે જુઓ કેટલા ફૂટનું છે. હું તો કે 1 ફૂટનું વેચનું માથું છે. બહુ મોટું માથું કહેવાય ને. તો મિત્રો દાંત આવી ગયા. અને અમારા ખલાસી ભરતભાઈ બેઠા છે. જુઓ વાઘો ઝાડ પણ મીકાશે. એ તમે વાઘો પાડી લીધો ને ઝાડ મૂકી દીધા છે. ગુમલા તો સુકાય છે, તમને બધું બતાડું. અને ઓલા હિંગાળી પણ જો નાખે છે. હાલો ભરતભાઈ એમ કહેતા ઓલા પણ મલાર છે એમ, પણ મિત્રો મને આગળ ઠેકતું કેમેરામાં કઈ રિઝલ્ટ ન આવે એટલે ન હોય આવે. જો આમાં તક ઠેકતું હોય તો આપણે જોઈએ જ ને મિત્રો, બન્યા રહેજો પાછા. તો ફેમિલી આ જરી ખાગી આવી કંઈક છે. ખાગી જો તો ફેમિલી જોઈ શકતા છો તમે. આને કંઈક કેવી ખાગી આવી કંઈક હોય છે. તો ફેમિલી જોવા પાવલેટ રિપેર થાંભળી છે. આવી રીતે થાય છે. આ છે ભરેલો પાયલો. ઈંડાળ બિંડાળ છે પણ થોડું ઈંડાળ છે. એવું બધી છે. કેવો છે? લાલ છે કે લાલ છે? જો લાલ કલર વાળો પાવલેટ જોવા કંઈક આવી રીતે રિપેર કરવાની હોય છે. આખી રાખવાની, આપણે કઈ બટકા નહીં કરવાના. એક બે પકડાઈ દેવાય. તો ફેમિલી જો બધી પાપડી જો કપાઈ પણ છે. ત્રણ મધાભાઈ ની, ત્રણ વિજય ની બે જ મારી. એક પાપડી નાખવી તાસે તો હું તો છે બાઈ નથી, પણ ભરેલો પાયલો હશે તો બોલ કાપ્યો તો ના પ્રત્યે યાર. હાલો એમ કે ભરેલો પાયલો જો મિત્રો ફેમિલી કઈ આવી રીતે ભીંગાતો હોય છે. ડોલ ભરવાય નહીં હવે. તો ફેમિલી સારો પણ જો આવી રીતે કંઈક કાઢવાનો હોય છે. કંઈક કહેવાય સારો જો નીકળી જાવ પણ છે. આવી રીતે કંઈક ધોવાની પછી તો પેલા નાખી દેવાની પાછી. તો ફેમિલી હવે જોજો પાયલવાનું કટિંગ કેવી રીતે થાય. તો જોઈએ કહો તમે. જો આ કંઈક કહેવાય અડધી પાયલું ન કહેવાય, પાયલું કહેવાય પણ અડધો પાયલું. ઓલા પણ જો નીકળી ઈંડાળ કહેતો ફેમિલી ઈંડાળ વાળો હોય પણ થોડોક ઓછી ઈંડાળ હોય, નાનો પાયલું હોય. એ તો એટલી છે. 2 ઠોકળી નાની. હા ઈંડા આ કલેજી એમાં પીતું કાઢો ના આવે. કાઢ્યું કે એને કાઢ્યું કાઢ ના બાપા શાક કડવું થી થાય. ગોટી આવે જરી આ કાઢવું જ પડે. ફૂટી ગયું હોય તો શાક કડવું થઈ જાય. ફેમિલી શાક જો બધું રેડી થઈ જશે ને હવે આપણે બહુ બનાવવાનું છે શાક. હાલો તો કેવી રીતે બનાવી દેખાડું તમને. શાક નાખી દીધું છે, નાખવાનું છે મીઠું પણ આપણે નખાઈ જાય. નખાઈ પણ ગયું
દેખાણું નહીં પાવલેટ પર વિજ્યું છે એવું લાગે છે જુઓ હવે નાખી દીધી છે હળદર હળદર વધારે ખાવાની એટલે હાડકા મજબૂત થાય. હમ તેલ થોડું ખાવાનું એટલે સાતીમ ન બળે. આપણે બહુ ગમે આપણે બહુ ગમે તેવું ઊભું થવાનું હોય એટલે રાતનું બાજનું 2-2 3-3 વાગે એટલે મરચું કેટલું નાખવાનું? 1 ચમચો તેલ એટલું મરચું તેલ એટલું મરચું નાખવું. રનિંગ કરવી પડે કા બેની એક ચમચો મરચું ને 1 ચમચો તેલ. આમાં નાખી દો અઢી કલછા પાણી 1 કલછાનો રહો. અડધો વધારે ચમચ વધારે નમો નમો બસ અઢી કલછા પાણી. ફેમિલી તો અનુલ ફાઇનલી તો શાક સડી ગયું છે અને ભાણા પણ થાય છે તો આવા કંઈક ભાણા થાય છે એમાં જો પાપલેટ પાયલુઓ કઈ ટ્રક હે વાહ વાહ તો મજા આવી જવાની તો જોવો તમે એકવાર